समझ वस्तु यारी रे समझाए तो निर्भय भरे रे समझ वस्तु यारी रे समझाए तो निर्भय भरे रे समझा नर तोरा रे कायर गंगे के मधरे रे पांचर बारा थोड़ा कागर आई जाए तुम्हारी जगह हो चला समझाए तो निर्भय करे रे समझाए तो निर्भय करे रे आओ आओ जग्या से आओ हमारे बाप प्रेमी भक्तों ने शब्द नो प्रवारा ठेक 65 गायता हम रोज गाया चारो नाखे पत्तो डोना चाड़े तो नाखे मक्कीनो राड़ो नाखे देहो त्यारी खा जायता हमें પછી બરોબર શું કહે છે શબ્દ માં ધ્યાન રાખજો આપણે ભલે ગમે તેવો રાગ જાય ગમે તેવું જતું હોય આપણીમાં આપણે જો એ કરવાનું શાંતિદાસ બાપુ શું કહે છે સમજ વસ્તુ ન્યારી સમજાય તો નિર્ભય ફરે સમજાય તો બધોની વાત કરી નહીં પણ હવે સમજાય તો નિર્ભય ફરે समझा नर कोई सुरारे कायर नर तो केम करे आ कायर कोने कहेवाय समजाय सुरा कोઈને કહેવાય આપણે વિચારવાનું તમારે અમારે બધાને હવે નિર્ભયનો શબ્દ શું થાય એને કોઈ ભય નહીં હોય કોઈ ભય गुरु महाराज બધો ભય કાઢી નાખ્યો આપણું ની બધું ડાકેન મૂઠ મારશે મને ડાકેન ખાઈ જશે મને ભૂતડું બિયાડશે મને કશું બિયાડશે મને કશું એ કરી દેશે ને મને કશું કે આ બધો શું કહેવાય આ ભય મને મરી જવાશે ને હે હા અહીં જન્મ મરવાનું તમનો રહ્યો કે પછી કકમ છે તમારે વિચારવાનું પછી નિર્ભય થવાશે હજુ ભય હોય મને મરી જવાશે ને જન્મેલો છે સમજવાનું હજુ ભય છે संतो आ बाजू आपको इशारा करता है हर भगती करो मेरे भाई तारो जन्म हरण माटी जाए भगती करो मेरे भाई आपने केवी भक्ति करी मरी जाए भय नहीं जन्म मरण मटी जाए तो जन्म मरण जन्म मरे नहीं जन्म तो એને આપણે ઓળખો નથી મરતું એને આપણે ઓળખી લેવાનું એ આપણા અંદર જ છે બીજે જોવાની જરૂર નહીં ઘટમાં ગંગા ઘટમાં જુમના સીધે ફરસો પંથ તારા ફેરવીનો નામની મારા અહીંયા બતાવ મહાપુરુષ ये तमे पोते से ये मरतो नहीं तमे एम केले पासो तो पोतू पड़ता नहीं ता शरीर पर दाई जाए ते हो मरेलु मरवानो છે કેમ કે ये जन्मेલું છે जन्म ये मरे પણ સંતો એવું કહે છે જન્મતું નહીં જે મરતું પણ નહીં કાઈપું કપાતું પણ નહીં એ તત્વને તમે જાણી જો તો તમે હો એવા છો તમારું હો જન્મ મરણનું ચક્કર છે નહીં પણ જોનીમાં આપણે પાછા ગુચવાઈ જાય એટલે આ શાંતિદાસ બાપુ એની વાત કરી સમજ વસ્તુ ન્યારી રે સમજાય તો નિર્ભય ફરે સમજ્યા નર કોઈ સુરારે કાયર નર તો કેમત કરે આપણે કાયર નહીં બનવાનું કાયર બે પ્રકાર થાય પાછું એક ઓછો કાયર ને એક જબ્બર કાયર આવું થાય જબ્બર કાયર કોને કહેવાય આપણે સમજીને પછી પાછા ગડબડ કરી એ જબ્બર કાયર કહેવાય પેલો કહેવાય પણ એક વખત તારા પાછો અમેથી જાય એવી રીતે મુંદ્રા બે પ્રકાર કહેવાય હા જ્યાં સુધી ગુરુ નહીં કરીએ ત્યાં સુધી નુંગરો ખરો
જ્યાં સુધી ગુરુ નહીં ગયા ત્યાં સુધી નુંગરો શબ્દો એને અસર થાય ખરો, પણ એને હજુ ખરેખર સત્તા હોય કેવી કઈ કેવી જિજ્ઞાસા જાગી જાય આપણે આગળ શબ્દો કહી રહ્યો અને એને એવો થઈ જાય કે મારે ગુરુ કરી લેવો છે, તો એનો મેળ પડી જાય. પણ એક નુગરો કેવો છે વિચારા જેવું છે. અસલ એમ કે પેલું પાછું મને નહીં વારે ને લહેન કે ડુપ્લિકેટ નો વારે લહેન કે એ શબ્દ નહીં મને આવડતો, શીખવું પડશે. એક ડુપ્લિકેટ કે ને એક એવું કે વારે ને લહેન કે ને હા એ ઓરિજિન એક નુગરો છે એટલે તમારે ઓળખવાનો બરોબર. એટલે ભક્તિ કરતા કરતા પાછા પડવાનું નહીં. હા ભલે જે થનારી થાય, ભજન તારું નહીં છોડું એમ પ્રાણ જાય પણ વચન જાય અહીં સંતો એ બતાવી દીધું. હા એટલે સુધી રહેવાનું, પછી પરવું વાંધો નહીં થાય. એટલે શાંતિલાલ બાપુ આપણો નિશારો કર્યો. શું કહે છે આવે આ મંત્ર શક્તિ નિજ સાથ, આ સમજ વિલાસુ સિંગડા, આ સંત શોભીડાવે બા. સાથે બંધુ સમજ પડી રે સાથે બંધુ સમજ પડી રે. સમજ વસ્તુ રે જાય તો નિર્ભર કરે રે. સમજન કોઈ રે કાયન એમ ધરે રે કાયન રે એમ ધરે રે કાયન રે એમ ધરે રે. આ કારીગર કહેવાય ડબલીના. આપણે કેવું શેડો આવવાના પેલા ખેતરમાં પગ નહીં પડવા